લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના ખોડા ગામની રાગાસરા પ્રાથમિક શાળા સુધી જતો કાચો રસ્તો હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલીનો રસ્તો બની ગયો છે. આધુનિક યુગ આવી ગયો તેમ છતાં પણ આજે પણ આ વિસ્તાર કાચા રસ્તાઓમાં રોળાઈ રહ્યો છે. થરાદ તાલુકાના હજુ પણ ચોમાસામાં બનાવવામાં આવેલ માટીકામનો રસ્તો વરસાદના પાણીના પ્રવાહ સામે ટકી શક્યો નથી અને થોડાક જ સમયમાં તૂટી જતા ફરી એકવાર તંત્રની ઢીલાશ બહાર આવી છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તો અનેક જગ્યાએથી ધોવાઈ ગયો છે અને પથ્થરો બહાર આવી જતા નાના બાળકો માટે શાળાએ જવું જોખમી બન્યું છે. રોજિંદા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે વાલીઓમાં પણ ચિંતા વધી રહી છે. સ્થાનિક કિસાન સમાજ અને ગ્રામજનો દ્વારા અનેક વખત પાકા રસ્તા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં વર્ષોથી માત્ર માટીકામનો રસ્તો બનાવી તંત્ર પોતાની ફરજ પૂર્ણ કરી હોવાનો દેખાવ કર્યો છે. પરિણામે દર ચોમાસે આ સમસ્યા ફરી ઊભી થાય છે. આ માર્ગ પર પ્રાથમિક શાળા, આંગણવાડી અને બનાસ ડેરી જેવી મહત્વપૂર્ણ સેવાઓ આવેલ હોવા છતાં તંત્ર દ્વારા પાકા રસ્તાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. વર્ષ 2015, 2017 અને 2023માં આવેલ પૂર દરમિયાન પણ આ વિસ્તારના વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં પણ સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. સ્થાનિક લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું વિકાસના દાવા માત્ર કાગળ જ પર સીમિત છે? શું વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ તંત્ર માટે મહત્વનું નથી? ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો પાકો બનાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ જવાની સુવિધા મળી રહે અને આ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. આ રસ્તો રાગાસરા શાળાનો રસ્તો છે અને આ રસ્તામાં અમને રોજ દૂધ ભરાવવામાં રોજ પરેશાની ઊભી થાય છે. ચોમાસામાં વધારે પરેશાની હોય છે અને તે ઉનાળે પણ જેસીબીથી એક બે જગ્યાએ તૂટી ગયો છે, ક્રેનથી પાઇપલાઇનવાળાએ. પછી આ ખાડો છે, હજી સુધી પૂર્ણ કામ થયું નથી અને ખૂબ પરેશાની હોવાના કારણે જોઈ લો કેટલો ઊંડો ખાડો છે. નાના બાળકો દૂધ ભરાવવા જતા હોય તો પણ આ ખાડામાં પરેશાની થાય છે અને અત્યારે આ રસ્તાનો કંઈક સમારકામ થવો જોઈએ. પુલ બંધાઈ અને નદીના પૂરની જગ્યા છે તો અહીંયા નાળો મૂકી અને રસ્તો તૈયાર થવો જોઈએ. આપણે ચોમાસામાં રસ્તો બનાવ્યો હતો નરેગા યોજનામાં, તો અત્યારે રસ્તો તૂટી ગયો છે અને 2-3 જણા ખાડામાં પડ્યા અને ભાનાભાઈએ વચ્ચે ટેકરો કરીને પડતા વ્યક્તિઓ અટકાયા છે. તો અત્યારે આપણે આ થોડો રસ્તો બનાવો, શાળાનો રસ્તો છે, શિક્ષકોને પરેશાની, આપણે દૂધ ભરાવવામાં રોજ પરેશાની, એના માટે થોડુંક કંઈક ચાલે એવું કરાવીને રસ્તાની વ્યવસ્થા કરાવો. આગળ